નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. મારી સાથે છે ગૌરવ પટેલ અને આજે આપણે સાહેબ વિદ્યાર્થીઓ જે આતુરતાથી રાહ જોતા હતા સાહેબ રીઝનિંગ ક્લાસ 3 ની બુક. તો સાહેબ વિદ્યાર્થી મિત્રો આનંદો, આજે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા રીઝનિંગ વિષયની ક્લાસ 3 નું જે પુસ્તક છે તેને પ્રકાશિત કરવામાં આવ્યું છે અને તેનો આજે આપણે વિડીયોમાં આ પુસ્તકનો પરિચય મેળવીશું. બરાબર. ડન સાહેબ. રીઝનિંગ જે વિષય છે હાલમાં વિદ્યાર્થીઓ મેથ્સ અને રીઝનિંગ હોટ ફેવરિટ સબ્જેક્ટ સાહેબ એકદમ ફૂલ ફોકસમાં રાખે. મોટા ભાગની પરીક્ષાઓમાં બહુ જ એનું હાલમાં વેટેજ વધારે છે. કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે ભાઈ સીસી હોય. અને હવે CCE માં તો સાહેબ ભૂક્કા ભાગે. સાહેબ સીસી ગ્રુપ બી માં હજી પણ મેથ્સ રીઝનિંગ છે સાહેબ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે આના પુસ્તકનો પરિચય મેળવીએ. ખાસ સ્પેશિયલી ડિઝાઇન કરેલું પુસ્તક વર્ગ 3 માટે. હા બરાબર છે સાહેબ. એની વિશેષતાઓ થોડીક જણાવી દઈએ. પહેલું વિશેષતાઓ તો ભાઈ કે આપણે વર્ગ 3 ની ગુજરાત સરકારની વર્ગ 3 ની પરીક્ષાઓનો સિલેબસ આવરી લેવામાં આવેલો છે. બરોબર સાહેબ. ત્યારબાદ હવે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પરીક્ષાઓ છે અને ગુજરાતીમાં જ લેવા જઈ રહેલી છે, કઈ છે સાહેબ? એસએસસી ની પરીક્ષાઓ હાલમાં આવી છે સાહેબ, રેલવેની પરીક્ષા. બરોબર. એના માટે પણ આપણે ગુજરાતી માટે પણ એ પુસ્તક એમને ઉપયોગી નીવડે એ માટેનું ધ્યાન રાખવામાં આવે. ખાસ વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3 ની પરીક્ષા માટે તો ઉપયોગી છે જ, પણ જે એસએસસી કે રેલવેની જે ગુજરાતીમાં એક્ઝામ લેવાય છે એની માટે પણ ખૂબ જ ઉપયોગી આ પુસ્તક છે એવા વિદ્યાર્થીઓ માટે કે જે લોકો દરેક મોરચા પર લડવા માંગે છે. જોરદાર. એવા મોરચા પર તેમના માટે આ ખૂબ જ ઉપયોગી પુસ્તક સાબિત થશે કે જેમાં રીઝનિંગ વિષયના સંબંધિત 40 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ આમાં માહિતીની પર્યાપ્તતા, હા સાહેબ, સિલોજિઝમ, અસમાનતા, વિધાનો અને તારણો જેવા સાહેબ વિદ્યાર્થીઓને સીસી ની ગ્રુપમાં પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછાય છે અને એ ગ્રુપ બી માં પણ પૂછાવા જઈ રહેલા છે. 100% સાહેબ એના પર વધુ ભાર આપવામાં આવેલ છે. સાહેબ આપણી અગાઉની જે એડિશન હતી એના કરતા આ બધા નવા જ પ્રકરણોનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ પુસ્તકમાં કયા કયા પ્રકરણો નવા ઉમેરવામાં આવ્યા છે એનું આખું આ લિસ્ટ છે, જેમાં માહિતીની પર્યાપ્તતા, સિલોગિઝમ, સાહેબ કોડિંગ ડીકોડિંગ, અસમાનતા, કાલ્પનિક ભાષામાં કોડિંગ ડીકોડિંગ, જે ચાઇનીઝ કોડિંગ ડીકોડિંગ કહે ને, તો એનો પણ નવા જ પ્રકરણનો સમાવેશ કરવામાં આવે છે. અસમાનતા, ખાસ અસમાનતા સાહેબ વિદ્યાર્થીઓને સાહેબ ધમાલ મચાવેલી હતી. ઘણા વિદ્યાર્થી મિત્રો આ વળી શું છે, આપણે તો આ દર ચેપ્ટર બુકમાં લીધું છે સાહેબ. આપણી ક્લાસ 1 2 ની બુકમાં હતું જ ઓલરેડી. આપણે સીસી ની કમ્બાઈન હતી તેમાં પણ હતું. હા. અને હવે આ જે પ્રકરણ છે તો એ સીસી માં ટીસીએસ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે એમાં પણ પૂછાય છે, એનો પણ આપણે આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ સાહેબ પુનઃલેખન કરવામાં આવેલા છે અમુક ચેપ્ટરો. ડન. 100%. જેમ કે દિશા ને અંતર, ગુચડામ ભેરવાઈ જતો, ઉત્તર ને દક્ષિણ ને પૂર્વ પશ્ચિમ, ડાબી બાજુ વળ્યો, જમણી બાજુ વળ્યો, એને આપણે સાહેબ એંગલમાં આપેલું છે કે ભાઈ 45 ડિગ્રી 135 ડિગ્રી એનો પણ અહીં ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી ગુચવાતા હતા તેને સરળતાથી સમજી શકે તે માટે તેમાં પુનઃલેખન કરવામાં આવેલ છે. વ્યવસ્થિત રીતે સમજ થોડી પૂરી પાડવામાં આવેલ છે. વેન આકૃતિ, ગાણિતિક ક્રિયાઓ જેવા અનેક પ્રકરણોને પુનઃલેખન કર્યું છે જેથી વિદ્યાર્થીઓ તેને હજી સરળતાથી સમજી શકે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીસી અને વન રક્ષકની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું પ્રકરણવાર વિશ્લેષણ કરવામાં આવે. વાહ સાહેબ વાહ. પ્રકરણ કે ભાઈ કયું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, વેરી ગુડ, અને કયું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ બધી શિફ્ટો આમાં કવર કરી છે. બધી શિફ્ટો આની અંદર કવર કરેલી. સીસી ની કેટલી શિફ્ટ સાહેબ? સાહેબ સીસી 71 અને ફોરેસ્ટની 48 શિફ્ટો એનું પ્રકરણ વાઇઝ એનાલિસિસ કરેલું છે. વાહ. અને ત્યારબાદ શું કરેલું છે? અગત્યના પ્રશ્નો ની સરળ સમજૂતી સાથે ઉકેલ. સાહેબ એટલે શું કે ભાઈ પહેલું પ્રકરણ છે તો પહેલું પ્રકરણમાંથી જે એવા પ્રશ્નો છે કે જેમાં વિદ્યાર્થીઓ અટવાયેલો છે, મજા નથી આવતી કે ભાઈ ઈઝીલી સોલ્વ નથી થતા, એવા પ્રશ્નોને પકડા અને એને ક્યાં પ્રકરણવાર સરળ સમજૂતી સાથે દરેક ચેપ્ટરની અંદર મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે કે ભાઈ જે હાલમાં 71 શિફ્ટમાં પેપર લેવાયા સીસી ના, 48 શિફ્ટ ગઈ ફોરેસ્ટની, તેમાં જે પણ પ્રશ્નો પૂછાયા બધી જ શિફ્ટોમાં જે પ્રશ્ન પૂછાયા ને એનું તમને બાયફર્ગેશન આપેલું છે, જેથી તમને આઈડિયા આવે કે કયા પ્રકરણમાંથી વધુ પ્રશ્નો પૂછાયા. અહીંયા બાયફર્ગેશન ઇન ધ સેન્સ તમને પ્રકરણ, આ 40 પ્રકરણો છે એમાં દરેક પ્રકરણમાંથી સીસી ગ્રુપ એ બી અને ફોરેસ્ટમાં કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા હતા આ ટીસીએસ દ્વારા જે લેવાયેલ પરીક્ષા હતી એમાં,
જેથી જે પ્રકરણમાંથી વધુ પ્રશ્ન પૂછાયા તો તમને ઓટોમેટિકલી સાહેબ દરેક પ્રકરણની અગત્યતા તમે સમજી શકો. તે હેતુથી આપણે આ વિશ્લેષણ આપેલ છે. અને બીજું ખાસ કે આ જેટલા પણ પ્રશ્નો પૂછાયા સાહેબ 71 પ્રશ્નો એટલે કે 2840 પ્રશ્નો અને આ ઉપરાંત 48 ફોરેસ્ટની એમાં જે રીઝનિંગ વિષયના પ્રશ્નો જે પૂછ્યા એમાંથી જે અગત્યના પ્રશ્નો હતા, અલગ અલગ પ્રકારના પ્રશ્નો કે જે વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થાય, એમાંથી સિલેક્ટેડ એવા પ્રશ્નોને દરેક પ્રકરણમાં સમજૂતી સાથે આપણે સરળ સમજૂતી સાથે ખૂબ સરસ સરળ સમજૂતી સાથે જોરદાર, ખૂબ સરસ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ દરેક પ્રકારની જે દરેક પ્રકરણ છે એની શરૂઆત થશે તો ત્યાં પ્રકરણની થિયરી આપેલી છે, એનો ટેગ મારેલો હશે સાહેબ, પાયાની સમજ. આમ જરૂરી ટેગ સાથે વ્યવસ્થિત થિયરી પણ આપવાનો પ્રયત્ન કરેલ છે સાહેબ. વિશેષ આકર્ષણની જો વાત કરીએ આ પુસ્તકમાં તો વિદ્યાર્થી મિત્રો ખાસ સાહેબ અલગ અલગ પ્રકરણોમાં જે પ્રકરણ છે એમાં અલગ અલગ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો એનું પણ અંદર આપણે બાયફર્કેશન કરી અને ચેપ્ટર ડિટેલ ઇન્ડેક્સ આપી છે એમાં. અને એમાં દરેક પ્રકરણમાં અલગ અલગ પ્રકારના કુલ મળીને આખા પુસ્તકમાં 147 પ્રકારના પ્રશ્નો અને તેમાં તેને વ્યવસ્થિત ઉદાહરણ સાથે સમજાવ્યા છે એવા કુલ 664 પ્રશ્નો ઉકેલ સહિત સમજૂતી આપવામાં આવેલ છે. 646 જેટલા પ્રશ્નો 646 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. એટલે શું, જેમ કે જો પહેલું સાહેબ ચેપ્ટર હોય, ચલો દિશા અને અંતર લઈ લઈએ તો દિશા અને અંતરમાં કોઈ કેવા પ્રશ્નો પૂછાય, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, ટોટલ માની લો કે 10 પ્રકાર પૂછાય. 10 પ્રકારના પ્રશ્નો જે પૂછાયા છે અત્યાર સુધી અલગ અલગ જે પરીક્ષાઓમાં તેવા 10 પ્રકાર આપેલા છે અને દરેક પ્રકારમાં 1 2 3 એક્ઝામ્પલ પણ આપવાનો પ્રયત્ન કર્યો જેથી દરેક પ્રકાર વિદ્યાર્થી સરળતાથી સમજી શકે. જે પ્રકારનું જેટલું ઇમ્પોર્ટન્સ છે સાહેબ પેલું કે ને માન આપેલું છે, માન આપ્યું છે દરેક પ્રકારને માન આપ્યું છે. વાહ સાહેબ, એ ટાઈપનો પ્રશ્ન ગયો. ત્યારબાદ છે કે ભાઈ 530 થી પણ વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. સાહેબ પીવાયક્યુ તો અગત્યના છે. અગાઉની પરીક્ષા એટલે કઈ કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારની જે ક્લાસ 3 ની જે અગાઉની પરીક્ષાઓ જે ગઈ છે એના અગત્યના સિલેક્ટેડ જે પીવાયક્યુઝ છે એનો દરેક પ્રકરણવાર દરેક પ્રકરણના અંતે તમને તે પ્રકરણના પીવાયક્યુઝ જોવા મળશે. આ ઉપરાંત સાહેબ 435 થી વધુ ટીસીએસ દ્વારા લેવાયેલ પરીક્ષા, ટીસીએસ દ્વારા લેવાયેલ જે પણ ભાઈ આપણી સીસી હોય, ફોરેસ્ટ હોય, આ ઉપરાંત એસએસસી કે બેંક કે રેલવેની જે એક્ઝામો છે, એસએસસી રેલવેની વિવિધ પરીક્ષાઓ સાહેબ હાલમાં જે પરીક્ષાઓ ગઈ છે એનો પણ અંદર ઉલ્લેખ કરી લેવામાં આવ્યો છે. આઈબી જેવી પરીક્ષાઓ છે, સીએચએસએલ જેવી પરીક્ષાઓ છે, સીજીએલ જેવી પરીક્ષાઓ છે, એનો ઉલ્લેખ કરી દેવામાં તેના પણ અગત્યના પીવાયક્યુઝ ને આપણે કવર કરેલા છે સાહેબ. સ્વમૂલ્યાંકન માટે મતલબ કે મહાવરા માટે 800 થી પણ વધુ પ્રશ્નો. ભાઈ આટલું બધું તમે સમજો, થિયરી સમજ્યા, અલગ અલગ પ્રકારના પ્રશ્નો સમજ્યા, પીવાયક્યુઝ જોઈ લીધા, પછી તમને કોન્ફિડન્સ આવે કે હવે હું પ્રેક્ટિસ કરું તો વિદ્યાર્થીઓ તે માટે સ્વમૂલ્યાંકન માટે 800 થી પણ વધુ પ્રકારના મહાવરા માટેના 800 થી વધુ પ્રશ્નો આપવામાં આવે છે જેથી તમે યોગ્ય મહાવરો કરી શકો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને સ્વમૂલ્યાંકનના પ્રશ્નો એમ સહિત ટોટલ જો કરીએ તો 2400 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે સાહેબ. આ તો આપણે વિશેષતા સમજાવી, વિદ્યાર્થીઓને બતાવો. ખાસ વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકની જે પીડીએફ જે છે, ડેમો કોપીની જે પીડીએફ છે એ તમને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તો તેમાં તમને મળી રહેશે. અચૂકથી એકવાર જોવા વિનંતી, જુઓ તમે ડેમો કોપી અને પછી તમે પુસ્તક ખરીદો, જરાય ચિંતા કરતા નહીં. ચાલો હવે તમને પુસ્તકની માહિતી આપી દઈએ. તો ભાઈ રીઝનિંગ વિષયનું આપણું પુસ્તક છે વર્ગની પરીક્ષા માટે વિશેષ. શરૂઆતમાં તમને સંક્ષિપ્ત ઇન્ડેક્સ જે આપેલી છે, વર્બલ રીઝનિંગ, વેરી ગુડ, લોજિકલ રીઝનિંગ અને ત્રીજો પાર્ટ નોન વર્બલ રીઝનિંગમાં પડેલું છે. વેરી ગુડ. આખી બુકને 3 પાર્ટમાં ડિવાઈડ કરેલી છે. હવે એમાં પહેલું વસ્તુ વર્બલ રીઝનિંગમાં આપણે ટોટલ 21 જેટલા ચેપ્ટર લીધા છે. બરોબર છે. 21 જેટલા ચેપ્ટરમાં સમસંબંધ, ક્લાસિફિકેશન, અગત્યના પ્રકરણો જો જણાવી દઈએ તો અગત્યના પ્રકરણોમાં જણાવી દઈએ તો આપણું પહેલું માહિતીની પર્યાપ્તતા, હોટ ટોપિક, અસમાનતા હોટ ટોપિક, લોહીના સંબંધ હોટ ટોપિક આવી ગયું છે અને એની સાથે ભાઈ સિલોગિઝમ વેરી ગુડ એનું પણ સમાવેશ કરેલો. આ તો સાહેબ આપણા બેઝિક દરેક રીઝનિંગના ચેપ્ટરોમાં બુક્સમાં મળી જશે. ત્યારબાદ વિધાનો અને તારણો, વિધાન અને દલીલો, વિધાન અને ધારણાઓ, વિધાન અને કારણ, આ અલગ અલગ પ્રકારના પ્રશ્નો. ત્યારબાદ નોન વર્બલ રીઝનિંગ સાહેબ કે જેમાં પાસા, ઘન, ભૌમિતિક આકારોની ગણતરી, આકૃતિઓનું વર્ગીકરણ, પેપર ફોલ્ડિંગ અને કટિંગ, સાહેબ દર્પણ પ્રતિબિંબ થી લઈને જળ પ્રતિબિંબ જેવા કુલ 40 પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. સીસીમાં આ સાહેબ કેશ માર્ક્સ હોય અને રોકડા માર્ક્સ સાહેબ. એકવાર તમે પાસો જોઈ લીધો
હવે પાસો જોઈ લીધો એટલે ભૂલાવાનો નથી. બરોબર છે. ફિગર સિરીઝ જોઈ લીધી, ભૂલાવાની નથી. આમાં દરેક શિફ્ટના ઓછામાં ઓછા 4 થી 5 તો પૂછાય છે, અમુકમાં વધારે પૂછાય, અમુકમાં ઓછા પૂછાય, પણ ઓન એન એવરેજ 4-5 પૂછાય છે. સાહેબ આ આપણા માટે શું છે? રોકડો પાક છે. રોકડિયા માર્ક્સ મળી શકે છે, માર્ક્સ મળે છે વિદ્યાર્થીઓને. તો એના માટે આ ખાસ ચેપ્ટરોને ડિટેલ વાઇઝ આપણે સમજાવેલા છે. જોરદાર છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ આમાં સંક્ષિપ્ત ઇન્ડેક્સની સાથે સાથે સાહેબ આ વખતે આપણે આ પુસ્તકમાં ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થી ડિટેલ ઇન્ડેક્સમાં જોઈ શકે ભાઈ કોઈ પણ પ્રકરણ તમે ખોલશો કે ભાઈ ચલો ગાણિતિક ક્રિયાઓ, તો એમાં શરૂઆતમાં પાયાની સમજ, ત્યારબાદ વિવિધ પ્રકારના પ્રશ્નો અને તેની સમજૂતી. તો એમાં કયા પ્રકારના પ્રશ્નો અંદર કવર કર્યા છે, તો ચિહ્નોનું અવેજીકરણ, ચિહ્નોની અદલા બદલી, અંકોની અદલા બદલી, આવા અલગ અલગ પ્રકારો તમને આપેલા છે. ત્યારબાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, TCS દ્વારા પૂછાયેલી પરીક્ષાના પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો દરેક પ્રકરણમાં તમે જોઈ શકો છો. સાહેબ પરિણામની તુલના હોય, મૂળ અક્ષરો હોય કે સાહેબ લોહીના સંબંધ હોય, તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો. સાહેબ પાયાની સમજ આપી, પછી અલગ અલગ પ્રકારની થિયરી અને પછી વિવિધ પ્રકારના પ્રશ્નો કે ભાઈ વર્ણન આધારિત, કોયડા આધારિત, ફોટો આધારિત પ્રશ્નો છે, પરિચય આધારિત પ્રશ્નો છે, દરેક ગાણિતિક સંબંધિત આધારિત, પરિવારમાં કુલ પુરુષ અને મહિલાઓ આધારિત પ્રશ્નો, શરત આધારિત પ્રશ્નો, આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પણ અંદર કવર કરે છે, જે તમે અહીં ડિટેલ ઇન્ડેક્સમાં જોઈ શકો છો. બધા જ પ્રકરણોની આખી આ ડિટેલ ઇન્ડેક્સ 40 પ્રકરણો. ત્યારબાદ શરૂ થાય છે આપણો પહેલો પાર્ટ એટલે કે વર્બલ રીઝનિંગ. વર્બલ રીઝનિંગમાં આ 21 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલો છે. સાહેબ આ ચેપ્ટર ની અંદર આપણે શું ડિટેલ ચેપ્ટર ઇન્ડેક્સ પણ અહીંયા આપી દીધેલી છે. આગળ ઇન્ડેક્સમાં પણ છે ને દરેક ચેપ્ટર શરૂ થતા પણ તમને આપેલ છે. સાહેબ આ ડિટેલ ઇન્ડેક્સ નો મોટિવ શું છે આપણો? કે છોકરો એકવાર વાંચી લીધું ચેપ્ટર, દિશા અને અંતર છે, સમસંબંધ છે, કોઈ પણ ચેપ્ટર, લોહીના સંબંધો છે, તો હવે જેને પર્ટિક્યુલર રિવિઝન કરવું છે કે ભાઈ આ ટાઈપ મને નથી આવડતી, બરોબર, તો છોકરો શું કરશે? ડિટેલ ઇન્ડેક્સ જોશે, 58 નંબરનું પાનું છે, સીધો 58 માં ગયો, જોઈ લીધા 4-5 દાખલા, પાછળ પ્રેક્ટિસ કરી લીધી, એનું પિક્ચર ક્લિયર થઈ ગયું. એને બહુ ફાંફા મારવાની જરૂર પડશે નહીં. બરાબર છે. તો આના માટે ચેપ્ટર ઇન્ડેક્સ પણ અહીંયા આપી દેવામાં આવેલી છે. ત્યારબાદનો ડાયરેક્ટ એક્સેપ્ટ પાયાની સમજ છે, તેમાં થિયરી આપવામાં આવેલ છે. થિયરી તમે સમજી લીધા બાદ વિવિધ પ્રકારના પ્રશ્નો આપવામાં આવેલા છે, અને અલગ અલગ પ્રકારના જે હેડિંગની સાથે તેના જે પ્રશ્નો છે એની સમજૂતી પણ આપવામાં આવેલ છે. વિવિધ પ્રકારના પ્રશ્નો, આ વિવિધ પ્રકારના પ્રશ્નો જે પતશે પછી તમને આવશે કે ભાઈ આ પ્રકારના જે પ્રશ્નો લીધા છે તેવા પરીક્ષામાં પૂછાય છે કે નહીં. તો સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે, જેમાં ક્લાસ 3 ની આપણી જે પણ પરીક્ષાઓ છે એના PYQs કવર થશે. જેમ કે આપણે વાત કરી હતી સાહેબ કે આ એક પ્રકાર છે, મિશ્ર સંબંધ. 1 2 3 4 યોગ્ય નાઈ દરેક પ્રકારના આપેલા, દરેક પ્રકારને આપવામાં આવે. સાહેબ PYQs જોઈ ગયા પછી TCS દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપવામાં આવેલા છે. સાહેબ થિયરી જોઈ લીધી, અલગ અલગ પ્રકારના પ્રશ્નો જોઈ લીધા, PYQs જોઈ લીધા. હવે વિદ્યાર્થી કરશે પ્રેક્ટિસ માટે. ત્યારબાદ પ્રકરણમાં તમને શું જોવા મળશે? મહાવરા માટેના પ્રશ્નો જોવા મળશે. એની તમે પ્રેક્ટિસ કરો, અને મહાવરાના પ્રશ્નો પતશે પછી તેની આન્સર કી પણ આપેલી છે, તમે આન્સર ટેલી પણ કરી શકો છો, જેથી તમને કોન્ફિડન્સ આવે. ડન. ચલો આ જ રીતે તમે જોઈ શકો છો કે વર્ગીકરણ, તો ક્લાસિફિકેશનમાં પણ થિયરીઝ છે, અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. સાહેબ વિવિધ પ્રકારના પ્રશ્નોમાં જ્યાં ફિગર્સની અને જ્યાં સમજૂતીની આ રીતે જરૂર પડી છે, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે ફિગર્સના માધ્યમથી પણ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે અહીં જોઈ શકો છો જ્યાં પણ સાહેબ આ પ્રકારે આપેલો હોય મૂળાક્ષરો ABCD આડી અવડી થાય છે, કઈ પેટર્ન છે, પેટર્ન બને છે, દરેક પેટર્ન આવી ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે, અને સાહેબ અલગ અલગ રીતે ઉલ્લેખ કરવામાં કે એ છોકરો અટવાય નહીં, જેથી વિદ્યાર્થીને આવી પેટર્નો ડાયરેક્ટ મગજમાં ફિટ થઈ જાય અને જેથી તેમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કાલ્પનિક ભાષામાં એટલે કે ચાઇનીઝ કોડિંગ ડીકોડિંગ, તેના પણ થિયરી સાથે વિવિધ પ્રકારના પ્રશ્નો આપવામાં આવેલા છે. મહાવરા માટેના પણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. સાહેબ દિશા અને અંતર, ખાસ વિદ્યાર્થી મિત્રો દિશા અંતર ચેપ્ટર ખૂબ જ ઈઝી છે, પણ ઘણીવાર પ્રશ્ન એ રીતે પૂછવામાં આવે, ઘડીક તમને ડાબે ફેરવે, જમણે ફેરવે, ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવે, ઘડિયાળના કાંટાના વિરુદ્ધ દિશામાં ફેરવે, 45 ડિગ્રી ફેરવે, 75 ડિગ્રી ફેરવે, 135 ડિગ્રી ફેરવે, તો ત્યારે ઘણીવાર તકલીફ પડતી હોય છે. પણ અહીંયા દિશામાં ડાબી જમણી ઘડિયાળના કાંટાના દિશામાં વિરુદ્ધ દિશામાં ન અટવાવ એટલા માટે તમને વ્યવસ્થિત રીતે સાહેબ આકૃતિ ફિગરના માધ્યમથી આ દરેક કન્સેપ્ટ અહીંયા તમારા ક્લિયર થઈ જશે, જેથી તમને જ્યારે પણ કોઈ પણ દિશા અંતરનો પ્રશ્ન તમે સોલ્વ કરો તો તમારી દિશા ભટકાય નહીં. એટલા માટે તમને અહીંયા દિશાનું માર્ગદર્શન આપવામાં આવેલ છે. અને અંદર જે અલગ અલગ પ્રકારના પ્રશ્નોમાં પણ સાહેબ
સમજૂતીમાં પણ યોગ્ય ફિગર દોરી છે જેથી વિદ્યાર્થી સરળતાથી તેને સમજી શકે. જો એકવાર વળાંક લે, સમઘડી વળાંક લે, દરેક જરાક વિવિધ પ્રકારના પ્રશ્નોમાં જે ટર્મિનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય દરેકનો અહીંયા આપણે ઉલ્લેખ કરીને સમજાવી દેવામાં આવેલ છે. બરાબર, જોરદાર સાહેબ. ત્યારબાદ સાહેબ વેન આકૃતિ, અલગ અલગ પ્રકારની વેન આકૃતિઓને અહીંયા બતાવી દેવામાં આવેલી છે કે ભાઈ કેવા કેવા વિધાનો આપે તો કેવી કેવી વેન આકૃતિઓ બની શકે. ભાઈ આ પ્રકારનું વિધાન આપે તો ભાઈ એક ગોળ, એની અંદર બીજું ગોળ, ત્રીજું ગોળ, અલગ અલગ ગોળ છે, બધા એકબીજાને છેદતા હોય, બે ગોળ અંદર આવે ને એક બહાર છે, આવા અલગ અલગ પ્રકારની વેન આકૃતિઓ, તો તેની માહિતી અહીંયા આપવામાં આવેલી છે જેથી વિદ્યાર્થીઓને વેન આકૃતિ દોરવામાં તકલીફ પડે નહીં. અને પછી સાહેબ એના પ્રશ્નો તમે સોલ્વ કરો. સાહેબ આ ખાસ તમે જો આ ગ્રે એરિયા, હા સાહેબ, આ ગ્રે એરિયા એટલે શું સમજાવે છે અહીંયા સાહેબ? ગ્રે એરિયા સમજાય છે કે આમાં પ્રશ્ન જે આપેલો છે તેનો જવાબ આપેલો છે આપણે ક્લાસમાં સમજાવીએ ને આવી રીતે, બરોબર, એ રીતે અહીંયા આપણે ગ્રે એરિયામાં સમજાવી દીધેલું છે. વેરી ગુડ. કે ભાઈ આ પ્રશ્ન છે, કેટલા લોકો ચેસ અને લુડો રમે છે પણ કેરમ રમતા નથી, તો અહીંયા ચેસ, લુડો ને કેરમ આપેલ છે. જવાબ શું છે કે આટલો આ પોર્શન, ગ્રે પોર્શન કરેલ છે, તો એ આપણો જવાબ બનશે જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકે. ત્યારબાદ સાહેબ ક્રમ કસોટીમાં થિયરી, ડાબી જમણી આ તે વિવિધ પ્રકારના પ્રશ્નો, ઉપર નીચે આગળ બધા જ પાછળ દરેક વસ્તુ વેરી ગુડ કરી દીધું, વેરી ગુડ. ત્યારબાદ છે સાહેબ અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને પછી અગાઉના પ્રશ્નો, અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો. સાહેબ મૂળાક્ષરો, સંખ્યા અને ચિહ્નો, શબ્દ સંરચના અને ગોઠવણી. ભાઈ એમાં પણ જો અલગ અલગ એક્ઝામ્પલ, અલગ અલગ જે પ્રકારના પૂછાતા હોય છે એની પણ તમને અહીંયા પ્રેક્ટિસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. રોમન અંક આવી ગયો છે. રોમન અંકમાં સાહેબ 1 થી લઈને 100 સુધીના રોમન અંક અને ત્યારબાદ તમે 1 થી લઈને 1000 સુધી, 50,000 સુધી બનાવી શકો તે પ્રકારની થિયરી અને તેના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને વિવિધ પ્રકારના પ્રશ્નો કવર કરવામાં આવેલ છે. સાહેબ કેલેન્ડર ખૂબ જ અગત્યનું વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આપણને ખાસ કેલેન્ડરના પ્રશ્નો પૂછાતા હોય છે, તો તેની સાહેબ અલગ અલગ મહિનાઓ, દિવસો, આપણે કેટલા ટાઈપ આપી દીધા જો. હા સાહેબ 7 ટાઈપ આપી દીધા. અહીંયાથી જ ક્લિયરલી થઈ ગયું. પહેલા પાયાની સમજૂતી આપી દીધી. આ બધું પાયાની સમજૂતી છે, ક્લિયર પાયાની સમજૂતી. થોડું ડિટેલ પણ આપેલું છે કે ભાઈ કેવી રીતે કેલેન્ડર છે, કે કેલેન્ડર શું છે તે છે. 7 એના વિવિધ પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે તેનો પણ અહીંયા બહાર ઉલ્લેખ કરી દીધેલો છે. ત્યારબાદ અગાઉની પરીક્ષા TCS અને મહાવરાના એક ફ્લોમાં સાહેબ એ લોકોને મળી રહે. એમાં જોરદાર સાહેબ થિયરી પણ આવી જાય, અલગ અલગ પ્રકારના પ્રશ્નો પણ આવી જાય અને મસ્ત તેની સમજૂતી પણ આપી જાય જેથી વિદ્યાર્થીઓને સાહેબ પ્રેક્ટિસ કરવામાં અને સમજવામાં તકલીફ પડે નહીં. ત્યારબાદ સાહેબ ઘડિયાળમાં પણ જ્યાં પણ યોગ્ય જરૂર પડી છે તો વિદ્યાર્થીને ફિગરના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિગર અને ટેબલ બંને આપણે ઉલ્લેખ કરેલો છે જેથી ઘડિયાળમાં કોઈ ઘડિયાળ ખોટી બતાવવી જોઈએ નહીં. ડન. ચાલો સાહેબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહેબ લોહીના સંબંધો. સાહેબ લોહીના સંબંધો અગત્યનું છે. હા ખૂબ જ અગત્યનું સાહેબ. હા આમાં કેવું હોય છે સાહેબ કે અમુક વિદ્યાર્થીઓ ગોડ બ્લેસ હોય, અરે એમ જ મોડે કરી લાગશે મારા મમ્મીના કાકાના પપ્પાના. હા બરોબર છે. તેવા અમુક લોકો મારા જેવા પણ હોય કે ભાઈ જ્યાં સુધી એને આકૃતિ નહીં દોરાવે ત્યાં સુધી એને સમજ પડે નહીં. સાહેબ ચકડીએ ચડી જતો. UPSC પ્રિલિમમાં તો ખાસ ચડેલી છે આપણી. કે જ્યાં સુધી પ્લસ કરો, માઇનસ કરો, આ બે હસબન્ડ વાઈફ છે, આ બે ભાઈ બહેન છે, આના પપ્પા છે, મેટરનલ ફાધર, મેટરનલ અંકલ, કાકા કાકીઓનો દરેકનો અહીંયા ઉલ્લેખ કરી દેવામાં આવેલો છે કે પુત્ર તરફથી, પત્ની તરફથી જે પણ રિલેશન બનતા છે એ બધાને એક ચાર્ટમાં વર્ણન કરવામાં આવેલું છે. બરાબર. આખો જે દોરે, જ્યારે આકૃતિ દોરે તો કયું જનરેશન ક્યાં ઉપર જાય છે, નીચે જાય છે, વિદ્યાર્થી સરળતાથી સમજી શકે સાહેબ. અને જે બ્લડ રિલેશનના જે દાખલાઓ પણ આપ્યા છે, અલગ અલગ પ્રકારના પ્રશ્નો, તો એમાં પણ આકૃતિ સાથે વ્યવસ્થિત તમને સમજ આપવામાં. એક જનરેશન ને એક લાઈનમાં ગોઠવા છે. બરોબર છે. ફાધર ઉપર જાય, ગ્રાન્ડફાધર એનથી ઉપર છે. બરોબર છે જોરદાર સાહેબ. ત્યારબાદ બેઠક વ્યવસ્થા, વર્તુળાકારે, ચોરસ, લંબચોરસ, ખૂણામાં બેઠા છે તેને પણ યોગ્ય ફિગર્સના માધ્યમથી સમજાવી અને વિદ્યાર્થીઓને તેના પ્રશ્નોની ઉદાહરણ સાથે સમજૂતી આપવામાં આવેલ છે. તેના મહાવરા માટેના પ્રશ્નો આ પણ ખાસ એની પ્રેક્ટિસ કરી લેજો જેથી પરીક્ષામાં શું તકલીફ ના પડે. ઘણા વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડતી હોય છે પણ ખાસ પ્રેક્ટિસ કરવા વિનંતી. સાહેબ ઇનઇક્વાલિટી રમકડા જેવું ચેપ્ટર છે પરંતુ પહેલી વાર જયારે પૂછાયું ને CCE માં તો ઘણા વિદ્યાર્થીઓ અટવાયો. કશું જ નથી વિદ્યાર્થી મિત્રો. આપણી સાહેબ જે રીઝનિંગ ની ક્લાસ 1-2 ની બુકમાં ઓલરેડી આપણે આપેલું જ હતું ચેપ્ટર. હવે ક્લાસ 3 માં પણ આપી દીધું છે જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકે અને હવે
કોઈ વાર પરીક્ષામાં પૂછાય ને તો નવું લાગે નહીં. ભૂક્કા કાઢી નાખે એવું ચેપ્ટર છે સાહેબ, એટલું ઇઝીલી આપણે સમજાવવાની ટ્રાય કરેલી. વેરી ગુડ સાહેબ. અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને TCS ના પ્રશ્નો પણ આપે છે સાહેબ. કોયડાઓ પઝલ્સ ના પણ સમ આપવામાં આવે છે અને માહિતીની પર્યાપ્તતા. સાહેબ આ ખૂબ જ અગત્યનું પ્રકરણ વિદ્યાર્થી મિત્રો. આ માહિતીની પર્યાપ્તતા એટલે કે ડેટા સફિશિયન્સી જે પ્રકરણ છે એ રીઝનિંગમાં પણ આવી શકે અને મેથ્સમાં પણ આવી શકે. રીઝનિંગમાં જ્યારે માહિતીની પર્યાપ્તતામાં રીઝનિંગને લગતા પ્રશ્નો આપવામાં આવેલા હશે એ પ્રકારના પ્રશ્નોને આપણે આ પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને મેથ્સને લગતા જેટલા પણ ડેટા સફિશિયન્સીના પ્રશ્નો છે તો સાહેબ તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશનની વર્ગ 3 ની જે પરીક્ષા જે પુસ્તક છે એ નવું પ્રકાશિત થઈ ચૂક્યું છે. તો એમાં પણ ડેટા સફિશિયન્સી પ્રકરણ હશે અને મેથ્સને લગતા ડેટા સફિશિયન્સીના પ્રશ્નો તમને તેમાં મળી રહેશે. આ એક એવું પ્રકરણ છે જે તમને મેથ્સ અને રીઝનિંગ બંનેને કોઓર્ડિનેટ કરી અને મિક્સ કરી અને તમને પૂછી શકે છે. તો એ પ્રકારે બંને પુસ્તકોમાં આપણે આ પ્રકરણનો સમાવેશ કરેલો છે. તેની થિયરી સમજૂતી પણ આપેલી છે અને વિવિધ પ્રકારના પ્રશ્નો. આ ગ્રુપ બી માટે ઘણું ખૂબ જ અગત્યનું કે ભાઈ હમણાં જે ગ્રુપ બી ની મેન્સ આવી રહી છે તો એમાં તમને આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વેરી ગુડ સાહેબ. આ થઈ ગયો પહેલો પોર્શન ક્લિયર. બીજો પોર્શન લોજિકલ રીઝનિંગ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સિલોગિઝમમાં વિધાન અને તારણો, વિધાન અને દલીલો, વિધાન અને ધારણાઓ આ બધું સરખા જેવું જ લાગતું હોય વિદ્યાર્થીઓને. પહેલા હા ખાલી વર્ગ 1 અને વર્ગ 2 માં જ પૂછાતું. ત્યારબાદ હવે આ 22મું અને 23મું ચેપ્ટર એ CCE ની હાલમાં ગયેલી પરીક્ષામાં પૂછાયું છે. બરોબર. હવે એને આપણને ફોર્સ કર્યો કે ભાઈ હવે તો તમારે શીખવું જ પડશે. બરોબર. એના સિવાય તમારી પાસે કોઈ છૂટકો રહેલો નથી. PSI કોન્સ્ટેબલ માટે પણ અગત્યના ચેપ્ટરો થઈ શકે, આગળ જઈને ગ્રુપ બી માટે પણ અગત્યના ચેપ્ટરો થઈ શકે. તો શીખવું જરૂરી રહેશે. તો સાહેબ વિદ્યાર્થી મિત્રો ખાસ સિલોગિઝમ તો ભાઈ તેમાં અલગ અલગ જે યોગ્ય તારણો હોય તો તેની જેટલી પણ સંભાવના હોય ને તે બધા જ યોગ્ય તારણો તમને આપવામાં આવે છે. અયોગ્ય તારણો પણ આપી દીધા છે કે આ સાચા તારણો છે અને આ ખોટા છે, જેથી વિદ્યાર્થીને સમજવામાં તકલીફ પડશે નહીં. યોગ્ય ફિગર્સ અને ઉદાહરણના માધ્યમથી સમજાવવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ એના મહાવરાના પ્રશ્નોની પ્રેક્ટિસ ખાસ કરવા વિનંતી. વિધાન અને તારણો છે, ત્યારબાદ વિધાન અને ધારણાઓ તમામ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવે છે. હવે ત્રીજો પોર્શન છે સાહેબ નોન વર્બલ રીઝનિંગ. રોકડિયા માર્ક્સ વિદ્યાર્થી મિત્રો ખાસ. રોકડિયો પાક છે. પાસા, ઘન, કૂટકા અંકો, આકૃતિનું વર્ગીકરણ, પેપર કટ, ફોલ્ડિંગ અને કટિંગ, દર્પણ અને જળ પ્રતિબિંબ બધા જ પ્રકરણો ખૂબ જ અગત્યના. આ પ્રકરણોમાં ખાસ વિદ્યાર્થી મિત્રો જ્યાં ફિગર્સ ને માધ્યમથી સમજાવવાની જરૂર પડી છે ખૂબ જ સરસ મજાની ફિગર્સ આપવામાં આવી છે જેથી વિદ્યાર્થી સરળતાથી ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ થઈ જાય અને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થાય. સાહેબ એવું નથી, આમાં શોર્ટકટ પણ સાથે. વાહ ખૂબ સરસ કે ભાઈ ડાયરેક્ટ n નંબર મૂકો અને જવાબ લઈ આવો. બરાબર છે, ખૂબ સરસ છે. ચાલો ત્યારબાદ ભૌમિતિક આકારોની ગણતરી. વેરી ગુડ. મિસિંગ નંબર્સ છે એમાં પણ સાહેબ અલગ અલગ મિસિંગ નંબરમાં ઘણા વિદ્યાર્થીઓ અટવાતા હોય પણ મેક્સિમમ અલગ અલગ જેટલા પણ પ્રકારના જે પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એને આધારે પૂછાઈ શકે એવા પ્રશ્નો તેનો પણ અહીં સમાવેશ કરવામાં આવે છે. આમાં કેમ અટવાતા હોય ખબર છે? આમાં ગાણિતિક ક્રિયાઓ જ કરવાની, અંદરથી જ કઈ ને કઈ શોધવાનું હોય છે. ભાગ્યા 2 ગુણ્યા 3 આવું જ વસ્તુ કરવાની. બસ એવી અલગ અલગ ક્યારે ભાગ્યા ગુણ્યા કરવાની હોય. તીર હોવા જોઈએ કમાનમાં, ક્યારે કયું તીર છોડવું તે બધા જ તીરો આપેલા છે. બસ તમારે એને પ્રોપર કરવાનો છે કે ક્યારે કયા તીરની જરૂર પડે. જોરદાર છે. ત્યારબાદ સાહેબ ફિગર્સ ની જે સિરીઝ છે, અલગ અલગ આકૃતિઓનું વર્ગીકરણ, આકૃતિઓની શ્રેણી. સાહેબ ખૂબ જ અગત્યને કે ભાઈ આવા પ્રશ્નો પૂછે ત્યારે એમ તો બહુ જ ઈઝી હોય છે સાહેબ. જો આ CCE ના પ્રશ્નો, હા CCE આ પૂછાયેલા પ્રશ્નો છે CCE માં. બરોબર સાહેબ. દરેક પ્રશ્નો CCE માં જે પૂછાયેલા છે મોટા ભાગના જે કન્ફ્યુઝિંગ છે તે આપણે લેવાની ટ્રાય કરેલી છે સાહેબ. જોરદાર સાહેબ. પેપર કટિંગ અને ફોલ્ડિંગ ઘણીવાર વિદ્યાર્થી એમાં ગૂંચવાય પણ અહીંયા એકદમ ઈઝીલી તમને સમજ પડે એ પ્રકારે ફિગર્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આકૃતિઓનું નિર્માણ, જળ પ્રતિબિંબ અને સાહેબ દર્પણ પ્રતિબિંબ. સાહેબ આ પ્રશ્નો ખાસ વિદ્યાર્થીઓને એકવાર જોઈ લેશે ને, વ્યવસ્થિત સમજી લેશે ને અને પ્રેક્ટિસ જો કરશે ને તો પરીક્ષામાં આનો 1 માર્ક્સ ક્યારેય તમારા હાથમાંથી જવાનો નથી. આવા 40 પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. તો આઈ હોપ કે આ પુસ્તકના પરિચયમાં આપને ખ્યાલ આવ્યો હશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ડેમો કોપી એકવાર ખાસ જોઈ લેજો, તમને સમજ પડે, યોગ્ય સારી લાગે તો ખાસ યુવા ઉપનિષદ ક્યાં મળશે? યુવા ક્યાં મળશે? ચેનલ પર. એ તો ક્યાંથી? ટેલિગ્રામ ચેનલ પરથી તમે ડેમો કોપી એકવાર જોઈ લો અને પછી સાહેબ બુક્સ તો એમેઝોન ના માધ્યમથી મંગાવી શકશે.
ફ્લિપકાર્ટના માધ્યમથી મંગાવી શકશો. તમે ગુજરાતના મોટા જે સ્ટોર છે દરેક સ્ટોર પર મળી જશે. અને ભાઈ યુવા ઉપનિષદની દરેક બ્રાન્ચો પર તો ખરા આ તો વાત થઈ રીઝનિંગ ક્લાસ 3 ની. સાહેબ રીઝનિંગ ક્લાસ 1-2 ની પણ બુક આપણી અવેલેબલ છે. તો આની વિશેષતા વિદ્યાર્થી મિત્રો, જેને આપ સૌનો ખૂબ જ પ્રેમ મળ્યો છે એ બદલ આપ સૌનો આભાર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સાહેબ ગણિત વિષયના ક્લાસ 3 નું પુસ્તક નવું પ્રકાશિત થઈ ચૂક્યું છે. એમાં પણ ખૂબ જ સરસ મજાના અને અગત્યના પ્રકરણોનો સમાવેશ કરેલો છે. આ નવા રંગરૂપ સાથે આ પુસ્તક તમને ખૂબ જ પરીક્ષામાં મદદરૂપ થશે. આગામી જે પણ કોન્સ્ટેબલ અને પીએસસી ની પરીક્ષા છે. ત્યારબાદ સાહેબ ગણિત મંત્ર, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, સાહેબ લેંગ્વેજ નું કોઈ જ બેરિયર નહીં. એ મતલબ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને હાલમાં ખાસ હાઈકોર્ટની એક્ઝામ આવી રહી છે, હાઈકોર્ટ ડીવાયએસ જે ઇંગ્લિશમાં છે, જે ગુજરાતીમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ જો ઇંગ્લિશમાં જો અટવાય થોડા તો ખાસ તો આપણી જે સાહેબ આપણી ટેગલાઈન છે ને કે હવે ભાષા અવરોધ નહીં, 3 ભાષામાં જે પુસ્તક અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં તમને એની થિયરી આપવામાં આવેલી છે. આખું પુસ્તક નથી પણ અગત્યની જે પણ થિયરીઓ છે એ થિયરી અને થિયરી સાથે સાહેબ શોર્ટ ટ્રિક્સ કોન્સેપ્ટ આપેલા છે, શોર્ટ ટ્રિક્સ આપેલી છે અને અગત્યના સૂત્રો કે જે તમને સમ સોલ્વ કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ખાસ એ પણ તમે એનો લાભ લઈ શકો છો. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો કે જે તમને તમારી જે સરકારી અધિકારી બનવાની જે તમારું સપનું છે એને સાકાર કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા પુસ્તક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.